હા હા મેં વાત કરી છે, તું આપી દેજે. ઓકે ઓકે નો પ્રોબ્લેમ. હા રાઘવ અહીંયા આવ, બેસ. હા 1 મિનિટ. હા પછી કોલ બેક કરું છું. બોલો ને પપ્પા, શું કામ છે? લે બેટા, આ ફાઇલ તો વાંચી લે. પપ્પા શેની ફાઇલ છે આ? આ ફાઇલની અંદર એકમાં મારી મિલકતની વસિયત લખેલી છે અને બીજી એક નોટરી છે, એ તારા મેરેજની છે. અને બેટા આ જે મેરેજની નોટરી છે ને, એમાં લખ્યું છે કે તું આજે અને અત્યારે જ આ પ્રિયા સાથે મેરેજ કરી રહ્યો છે અને એને અપનાવી રહ્યો છે. પપ્પા આ છે ને તમે ખોટી જબરજસ્તી કરી રહ્યા છો. મેં તમને 1000 વખત કહ્યું છે ને કે આ પ્રિયા મને પસંદ નથી. હું મારી એક ફ્રેન્ડની સાથે લગ્ન કરવા માંગુ છું. કોઈ વાંધો નહીં બેટા, તારે તારી ફ્રેન્ડ સાથે જ લગ્ન કરવાના છે ને, તો તું કરી લે એની સાથે લગ્ન. પણ આ કાગળની અંદર તું સાઈન કરતો જા. એમાં ચોખ્ખા શબ્દમાં મેં લખેલું છે કે મારી તમામ પ્રોપર્ટીનો તું વારસદાર નહીં રહે. પપ્પા આંગળીને નકુચામાં દબાવીને કામ કઢાવવાની તમારી આ બહુ જ જૂની ટેવ છે. અરે મોઢું બાંધીને મારવાની તમારી આ જ આદત છે. તમે જાણો છો પપ્પા કે તમારી આ પ્રોપર્ટીમાંથી તમે મને બેદખલ કરી શકવાના નથી, કારણ કે મેં હમણાં જ નવો બિઝનેસ શરૂ કર્યો છે ને, એ માટે મારે રૂપિયાની જરૂર છે. ઠીક છે પપ્પા, લાવો પેન આપો, હું આ મેરેજ સર્ટિફિકેટ ઉપર સાઇન કરી દઉં છું. મારી ઈચ્છા ન હોવા છતાંય જબરજસ્તીથી આ પ્રિયાની સાથે હું લગ્ન કરવા તૈયાર છું. લો ભાઈ. પપ્પા મેં આ સર્ટિફિકેટમાં સાઇન કરી આપી છે. હવે અત્યારે જ પ્રિયાના મમ્મીને બોલાવો એટલે મંદિરમાં જઈને અમે લગ્ન કરી લઈએ. પ્રિયા બેટા કેટલી વાર છે? તૈયાર થઈ ગઈ હોય તો બહાર આવી જા. બોલો મમ્મી. બેટા આ તને એવું નથી લાગતું કે નટવરભાઈએ લગ્ન કરવામાં થોડી જલ્દી કરી નાખી? બેટા સાચું કહું તો એને એના દીકરાને લગ્ન કરવા માટે પહેલા મનાવવાની જરૂર હતી અને પછી આ લગ્ન કરવાના હતા. મને તો એવું લાગે છે કે થોડી ઉતાવળ કરી નાખી. મમ્મી આપણે કેટલા ટાઈમથી રાઘવને મનાવીએ છીએ લગ્ન કરવા માટે, પણ રાઘવ લગ્ન કરવા માટે તૈયાર જ નથી, ના જ પાડે છે, કેમ કે રાઘવને એની કોઈ ફ્રેન્ડ સાથે લગ્ન કરવા છે. મારા પપ્પાએ નાનપણમાં મારી સગાઈ રાઘવ સાથે ના કરાવી હોત ને તો હું અત્યારે ખસી જાત, પણ હું મજબૂર છું રાઘવ સાથે લગ્ન કરવા માટે. તારી વાત સાચી છે બેટા,
જેમ તું મજબૂર છે એમ હું પણ મજબૂર છું, કારણ કે તારા પપ્પાની ઈચ્છા એ જ મારી ઈચ્છા. મમ્મી, કંઈ નહીં થાય, ધીરે ધીરે બધું જ ઠીક થઈ જશે. ચાલો હવે આપણે મંદિરે પહોંચવાનું છે, એ લોકો આપણી રાહ જોતા હશે. મમ્મી, આપણે આટલા અર્જન્ટમાં મારા લગ્ન તો લઈ લીધા, પણ મારી નાની બેન આવવાની છે ને વિદેશથી, એ ક્યારે આવવાની છે? એને પણ ફોન કરીને બોલાવી લ્યો ને. બેટા, તારે મને કેવું પડે? અરે મેં નાનકીને ફોન કર્યો હતો, એણે મને એવું કીધું કે હું દુબઈ છું અને કંઈક પ્રોજેક્ટના કામથી હજુ 15-20 દિવસ લાગે એવું છે, એટલે એણે કીધું કે તમે ધામધૂમથી અત્યારે લગ્ન પતાવી દો, પણ હું પાર્ટી તમારી પાસેથી કે દીદી પાસેથી નહીં, મારા જીજુ પાસેથી લઈશ. ચાલ બેટા, હવે આપણે ત્યાં પહોંચવાનું મોડું થાય છે, આપણે નીકળીએ. કેમ મારા સામે એમ જુઓ છો? બેસો ને. અરે તારી સાથે તો શું, હું તારા પડછાયા સાથે કોઈ દિવસ નહીં બેસું. ને હા, એક વાત સાંભળી લે, મેં તારી સાથે લગ્ન તો કર્યા છે, પણ મારી મરજી વિરુદ્ધ. માટે લોકોની અને સમાજની દ્રષ્ટિએ મારી પત્ની છે, પણ પત્ની તરીકેના કોઈ જ હક હું તને નહીં આપું. રાઘવ, તમને એક વાત પૂછું? તમે એ છોકરીમાં શું જોઈ ગયા છો કે તમે એને આટલો બધો પ્રેમ કરો છો? શું એ રૂપિયાવાળી છે? મારા કરતા દેખાવડી વધારે છે? જો મેં છોકરીની અંદર ક્યારેય રૂપિયા પૈસા કે એની સંપત્તિ નથી જોઈ, એ ક્યારેય પણ હું એના રૂપના મોહમાં નથી આવ્યો. મેં બંને જણા કોલેજના એક ઇન્ટરવ્યુમાં મળ્યા હતા. છોકરી મને ગમી ગઈ અને એની સાથે મારી દોસ્તી થઈ. અને એક વાત તું કાન ખોલીને સાંભળી લેજો, મારી એ દોસ્તની સાથે મારા લગ્ન 3 મહિના પહેલા જ થઈ ચૂક્યા છે. શું તમે એ છોકરી સાથે લગ્ન કરી લીધા? પણ એ છોકરી છે કોણ? એના મમ્મી પપ્પા કોણ છે? જો પ્રિયા, ત્યારે હું તને છોકરી વિશે કંઈ જ નહીં જણાવી શકું. શું કામ નહીં જણાવી શકો? હું તમારી પત્ની છું અને જાણવાનો મારો પૂરેપૂરો અધિકાર છે. જો એ છોકરીને આઉટ ઓફ કન્ટ્રી જવાનું હતું, અમારી પાસે બહુ વધારે સમય નહોતો, એટલે અમે લોકોએ ઝડપથી નિર્ણય લઈને અને લગ્ન કરી લીધા. મેં તો એ છોકરીના મમ્મી પપ્પાને પણ જોયા નથી અને એનું ઘર-બાર પણ હું નથી જાણતો. આ નેહાનો ફોન, અને એ પણ અત્યારે? હા બોલ નેહા. રાઘવ, તું ક્યાં છે? અરે એક કામ હતું એટલે બહાર જઈ રહ્યો હતો. બોલ ને. રાઘવ, હું અત્યારે જ ઇન્ડિયા આવી છું અને તું જ્યાં હોય ત્યાંથી કતારગામ કોઝવે પર આવી જા. મારે તારું અર્જન્ટ કામ છે. પણ નેહા, અર્જન્ટ આટલું જલ્દી? એ મને કઈ નથી ખબર, તું જલ્દી આવ. હા નેહા, હું હમણાં જ આવું છું.
વેલકમ ટુ સુરત ને. હા, કોંગ્રેચ્યુલેશન્સ રાઘવ, મુબારક હો તને. કોંગ્રેચ્યુલેશન્સ, પણ શેના માટે? મેં વળી એવું કયું કામ કર્યું છે? વાહ, નાટક તો બહુ સારા કરી લે છે. બીજા લગ્ન કરી લીધા અને હવે મને જ પૂછે છે કે કઈ વાતની વધામણી આપે છે. જો ને, આ મેં લગ્ન પરાણે કર્યા છે, મારા બાપની ધમકીથી કર્યા છે. મેં મારી મરજીથી લગ્ન નથી કર્યા. તો ના કહી દેવાય ને તારા પપ્પાને, અને કહી દેવાય ને કે તે મારી સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. પણ હું કેવી રીતે કહું પપ્પાને? એમણે મને પ્રોપર્ટીમાંથી બેદખલ કરવાની ધમકીઓ આપી હતી. એટલે તને મારા કરતા તારા પપ્પાની પ્રોપર્ટી વધારે વાલી છે એમ? અરે એવું નથી ને. તું સમજવાની કોશિશ તો કર. મેં હજી હમણાં જ નવો બિઝનેસ શરૂ કર્યો છે ને એ બિઝનેસ માટે મારે રૂપિયાની જરૂર હતી. એ બધા જ રૂપિયા મારા પપ્પા જ મને આપી શકે એમ હતા, અને એ આપવા તૈયાર પણ છે. એટલા માટે જ હું આ લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો. તો હવે તું આપણા લગ્નનું શું કરીશ? મને ડિવોર્સ આપી દઈશ? હા, હું ડિવોર્સ આપીશ, પણ તને નહીં, મારી પત્ની પ્રિયાને, જે પરાણે મારા ઘરમાં ઘૂસી ગઈ છે. બસ તું મને થોડો સમય આપ. હું થોડા સમયમાં બધું જ ઠીક કરી દઈશ. યાને મારા ઘરની બહાર કાઢીને તને હું મારા ઘરે લઈ જઈશ, પાકું. રાઘવ, મેં સાંભળ્યું છે કે તે તારી ગર્લફ્રેન્ડ સાથે 3 મહિના પહેલા લગ્ન કરી લીધા. હા પપ્પા, મેં લગ્ન કરી લીધા છે. તે પેલી છોકરી સાથે લગ્ન કરી લીધા અને મને કહેતો પણ નથી. કેવી રીતે કહું પપ્પા? તમે કોઈ દિવસ મારી વાત સાંભળો છો ખરા? પણ કોણ છે છોકરી અને એના મમ્મી પપ્પા કોણ છે? પપ્પા, હું એ છોકરીની ફેમિલીને કોઈ દિવસ મળ્યો નથી. એના ઘરમાં કોણ કોણ રહે છે એ વાતની પણ મને ખબર નથી. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. તું એના પરિવાર વિશે જાણતો નથી, એના પરિવારને ઓળખતો નથી અને તેની સાથે લગ્ન કરી લીધા. પપ્પા, મેં લગ્ન કરી લીધા છે કારણ કે એ છોકરી મને ગમે છે. હું પ્રેમ કરું છું એને. એ છોકરીને અને એના મા બાપને મારે મળવું છે, એટલે તું એને આજે જ અહીંયા બોલાવ. પપ્પા, તમારી ચાનો ટાઈમ થઈ ગયો છે, ચા બનાવો. નહીં બેટા, મારે હમણાં ચા નથી પીવી. આ રાઘવ પેલા લોકોને લેવા ગયો છે ને, એ આવી જાય ને પછી બનાવજે ચા. રાઘવ, મેં તને કહ્યું હતું ને કે તું તારી ફ્રેન્ડ અને એના મમ્મી પપ્પાને સાથે લઈને આવજે. કેમ ન લાવ્યો સાથે એને? એ લોકોને હું મારી સાથે લઈને જ આવ્યો છું. નેહા, અંદર આવજો ને. નેહા,
રાઘવની સાથે લગ્ન કર્યા છે. હા દીદી, મેં રાઘવ જોડે કોર્ટ મેરેજ કર્યા છે. પણ શું તે પણ રાઘવ જોડે જ મેરેજ કર્યા? હા બેટા, કારણ કે તારી દીદી નાની હતી ને ત્યારથી જ તારા પપ્પાએ રાઘવ સાથે એના લગ્ન નક્કી કરી નાખ્યા હતા. એટલે રાઘવ સાથે લગ્ન કરાવવા જ પડે ને. પણ રાઘવ, તને ખબર નહોતી કે તું જે છોકરીને પ્રેમ કરે છે એ તારી સાળી થાય છે? પપ્પા, મારી ઉંમર માત્ર 5 થી 6 વર્ષની હશે ત્યારે તમે મારી પ્રિયાની સાથે સગાઈ નક્કી કરી નાખી હતી. એ પછી હું ક્યારેય મારા સસરાની ઘરે ગયો જ નથી. એટલે મને એ વાતની કોઈ જ જાણ નથી કે મારા સાસુ કોણ છે અને મારી સાળી કોણ છે. હે ભગવાન, આ તો મોટી મુસીબત થઈ ગઈ છે. હવે સમજણ નથી પડતી કે આનો રસ્તો કઈ રીતે કાઢશું. એક કામ કરો, શાંતિથી બેસો. આનો જરૂર કોઈક નિવેડો નીકળશે. બેસો, વિચારવા દો. બેસ બેટા. રાઘવ, આ ગંભીર વિષય પર વિચાર કર્યા પછી હું એ નિર્ણય પર આવ્યો છું કે પ્રિયા સાથે તારા સમાજના રીતિ રિવાજ પ્રમાણે સગાઈ થઈ છે અને મંદિરમાં તારા લગ્ન થયા છે. એટલે પ્રિયાને તારે પત્ની તરીકે સ્વીકારવી પડશે. પપ્પા, સમાજ દ્વારા થોપાયેલા સંબંધ કરતા તો પ્રેમ સંબંધ બહુ જ ઊંચો હોય છે. અને હું ને નેહા તો એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે બંને જણાએ લગ્ન પણ કરી લીધા છે. માટે અમારા પર દયા ખાઈને અમારા સંબંધને માન્ય કરી લો. અમને સાથે રહેવાની રજા આપો પપ્પા. નહીં રાઘવ, પ્રિયા મારી લાડકી બેન છે. હું એને બહુ પ્રેમ કરું છું અને મારી બેનનું ઘર ભંગાવીને હું તારી સાથે રહેવા નથી માંગતી. હું મોટી દુવિધામાં મુકાઈ ગઈ છું ભાઈ. હું દીકરીની માં છું. મારા માટે તો ડાબી આંખ પણ સરખી અને જમણી આંખ પણ સરખી. શું કરવું એ સમજાતું નથી. પણ મારા કરતા મારી દીકરી વધારે સમજુ છે. અને હું નેહાના નિર્ણય સાથે સહમત છું. એનું કારણ એ છે કે પ્રિયાના પપ્પાની એ ઈચ્છા હતી કે પ્રિયાના લગ્ન રાઘવ સાથે થાય. અને રહી વાત બેટા કોર્ટ મેરેજની, તો કોર્ટમાંથી તો છૂટાછેડા લઈ શકાય. અને આમ પણ તું જે પણ કઈ કરી રહી છે એ તારી બેનની ખુશી માટે જ કરી રહી છે. અને રાઘવ, તમે મારી દીકરી નેહાની વાત સાથે સહમત છો કે નહીં એ પણ આજે જ કહી દો. એટલે આ વાતનો નિર્ણય થઈ જાય કે મારે નેહાને એકને સાથે લઈને જવાની છે કે પ્રિયાને પણ. હું તમારા બધાની વાત સાથે સહમત છું. નેહા, મારી બેન, તારો હું આભાર માનું ને એટલો ઓછો છે. તે મારું તૂટતું ઘર બચાવ્યું છે. આજે આ દુનિયામાં ઘણી એવી બહેનો છે કે પોતાની બેનનું ઘર ભાંગીને પોતે લગ્ન કરે છે. પણ નહીં, તે તો આજે મારો વિચાર કર્યો ને મારું ઘર બચાવ્યું છે. થેન્ક યુ. ગળે નહીં મળે.
સારું ભાઈ, હવે અમે રજા લઈએ. ચાલ બેટા. આશા, અહીંયા ઊભી રહે. પપ્પા, કેમ ઊભી રાખી તમે મને? કઈ કામ હતું? આશા, અત્યારે આપણે ડોક્ટરને બતાવીને આવ્યા છીએ અને ડોક્ટરનું કહેવાનું એમ છે તને સામાન્ય તાવ છે. આ 1-2 દિવસ દવા લઈશ ને એટલે તો ઠીક થઈ જઈશ. પણ મારે તને બીજી એક ખાસ વાત કહેવી છે. હા પપ્પા, બોલો ને, શું વાત કેવી છે? આશા, આજથી 10 વર્ષ પહેલા તારી મમ્મીની સાથે મારા બીજા લગ્ન થયા હતા અને તું તારી મમ્મીની સાથે આંગળીએ આવેલી છો. હવે તું તારી મમ્મીની સાથે મારા ઘરે આવીને એ મને બિલકુલ પસંદ નથી અને જો હું ત્યારે ના પાડી દઉં કે તારી છોકરી મને પસંદ નથી, તું મારા ઘરે લઈને ના આવતી, તો એ મારી સાથે લગ્ન કરવા તૈયાર નથી. હા પપ્પા, મને બધી વાત યાદ છે. તો પછી તને એ વાત પણ યાદ હશે કે એક વખત હું તને ફરવાને બહાને બહાર લઈ ગયો હતો અને ત્યાં જઈને મેં તને એક વાત કરી હતી. હા પપ્પા, મને યાદ છે. મને એ પણ યાદ છે કે તમે મને એવું કહ્યું હતું કે હું 22 વર્ષની થઉં એટલે મારે મારો રસ્તો જાતે કરી લેવો પડશે અને તમારું આ ઘર છોડીને પણ જતું રહેવું પડશે. તો પછી આશા, હવે એ સમય આવી ગયો છે. તારે મારું ઘર છોડીને જવું પડશે. એટલે તમે કહેવા શું માંગો છો પપ્પા? તને અત્યારે ભલે સામાન્ય તાવ આવ્યો હોય પણ તારે ઘેરે જઈ અને તારી મમ્મીને હું કહું એટલું જ કહેવાનું છે કે તને કેન્સર છે, બ્લડ કેન્સર. તો ચાલો હવે આપણે ઘેરે જઈએ. અને એક ખાસ વાત, આ મેં જે તને કહ્યું છે ને એ ખાસ મગજમાં યાદ રાખજે અને મેં કહ્યું ને એવું જ તારી મમ્મીને તારે કહેવું પડશે. ઓકે? ચાલ. અરે, બતાવ્યા તમે ડોક્ટરને? શું કીધું ડોક્ટરે? બેસ બેટા. બેટા, શું વાત છે? કેમ તું રડે છે? શું કીધું ડોક્ટરે? મમ્મી, ડોક્ટરે એવું કીધું કે મને બ્લડ કેન્સર છે. નહીં બેટા, આ વાત ખોટી છે. આ કેવી રીતે બની શકે? તને કઈ નથી થયું. અરે ડોક્ટર ખોટું બોલતો હશે. કઈ જ નથી થયું બેટા તને. મમ્મી, હું સાચું કહું છું. ડોક્ટરે મને કીધું છે કે મને બ્લડ કેન્સર છે અને હવે હું બધું જીવી શકું એમ નથી. ના બેટા, એવું કઈ નહીં થાય. અરે તને કઈ નથી થયું. નહીં બેટા, નહીં. આ સાચું બોલે છે કે ડોક્ટરે કીધું એ સાચું છે? હા સરલા, આ આશા સાચું જ કહે છે. આશાને બ્લડ કેન્સર છે અને એ પણ છેલ્લા સ્ટેજનું. હે ભગવાન, આ બધું અચાનક શું થઈ ગયું?
અરે તારે દુઃખ દેવું હતું તો મને દેવાય ને. મારી મારી ફૂલ જેવી દીકરીનો શું વાંક હતો. બેટા કઈ નહીં થાય, હું જેટલો ખર્ચો થાય ને એટલો કરીશ, પણ તને કઈ નહીં થવા દો, કઈ નહીં થવા દો. પપ્પા, મમ્મી ઘરમાં દેખાતા નથી, ક્યાં ગયા છે? મંદિરમાં સત્સંગ છે ને, એમાં તારી મમ્મી ગઈ છે. પણ બોલ, તારે શું કામ છે? કેમ અત્યારે આવી છે? પપ્પા, એક વાત પૂછું? તમે મને આવું કહેવા માટે કેમ કહ્યું મમ્મીને કે હું ખોટું બોલું કે મને બ્લડ કેન્સર છે? એનું કારણ એક જ છે. આ સરલાથી તને દૂર કરવા માટે મારી પાસે બીજો કઈ રસ્તો જ નથી. એટલા માટે જ મારે આ બહાનું બનાવવું પડ્યું. પણ પપ્પા, જો એવી જ વાત હતી અને તમારે મને મારી મમ્મીથી દૂર કરવી હતી તો તમે મને કીધું તો હું આ ઘર છોડીને જતી રહેત અને ફરી ક્યારેય આ ઘરમાં ન આવત. એટલે તું મને પાગલ સમજે છે? મને ખબર છે કે તું તારી મમ્મી વગર નથી રહી શકવાની અને તારી મમ્મી તારા વગર નથી રહી શકવાની. અને તું ઘર છોડીને જશે ને તો ક્યારેક તો પાછી આ ઘરમાં આવશે ને. અરે તારી મમ્મી તને શોધી લેશે, પણ હું એવું નથી ઈચ્છતો કે તારા પગલા પાછા આ ઘરમાં પડે. એટલે કે આનો સીધો મતલબ એ છે કે તમે ઈચ્છો છો કે હું મરી જાઉં? હા, હું એવું જ ઈચ્છું છું કે તું મરી જાય, અને તો જ મારા રસ્તાનો કાંટો દૂર થાય ને. અને એટલે જ તારી મમ્મીને મેં કીધું છે કે તું ફક્ત 2 જ મહિના જીવી શકે એમ છે. હવે આ 2 મહિનામાં તારે આ ઘર નહીં પણ આ દુનિયા છોડીને જતું રહેવાનું છે, એટલે કે મરી જવાનું છે. પપ્પા, તમે આટલા કઠોર થઈ જશો એવું તો મને સપને ખ્યાલ નહોતો. તમને તમારી દીકરી પર જરાય દયા નથી આવતી, જરાય નહીં. બસ ચૂપ. આ બહુ થયા તારા નાટક. તું મને ગમે એટલી વખત પપ્પા પપ્પા કરીશ ને તો પણ મને નહીં પીગળાવી શકે, સમજે? પપ્પા, હું તમને ખાતરી આપું છું કે આ ઘરમાંથી ગયા પછી હું ક્યારેય પાછી નહીં આવું. પણ તમે મને જીવતા જીવ શું કામ મારી નાખો છો? બસ આ બધા બંધ કરી દે તારા નાટક. તારે મરવાનું છે એટલે મરવાનું જ છે, પણ હવે કેવી રીતે મરવું, ક્યારે મરવું એ બધો વિચાર તારે કરવાનો છે. અને બીજી વાત સાંભળી લે, અને તું આ જાતે કરીને મરી છે ને, તને કેન્સર નતું, એ વાતની ગંધ કોઈને આવવી ન જોઈએ, સમજે? બસ હવે આ તારા રોવા ધોવાના નાટક બંધ કર અને જા તારા રૂમમાં જા કહું છું. આશા, તારી તબિયત ખરાબ હતી ને? હવે કેમ છે તને? રોહન, મને નથી સારું. નથી સારું એટલે કોઈ ગંભીર પ્રોબ્લેમ છે? મને બ્લડ કેન્સર છે. શું વાત કરે છે આશા? તને બ્લડ કેન્સર છે? નહીં આશા, નહીં. તારી કઈક ભૂલ થતી હશે, આવું ના હોઈ શકે. આવું જ છે રોહન,
ડોક્ટરે મને કીધું છે કે મને છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને હું હવે 2 મહિનાથી વધારે નહીં જીવી શકું. રોહન આપણે સપનું જોયું હતું કે આપણે બંને લગ્ન કરીશું, પણ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. મારી જિંદગીના દિવસો પૂરા થઈ ગયા છે. હવે તો મારી દુનિયા છોડીને જવાનો સમય થઈ ગયો છે. નહીં આશા, નહીં, તને કઈ જ નહીં થાય. થોડી હિંમત રાખ. હું તને સારામાં સારા ડોક્ટર પાસે લઈ જઈશ ને તારો ઈલાજ કરાવીશ. હું છું ને તારી સાથે, તને કઈ જ નહીં થવા દઉં. રોહન, મારે ક્યાંય નથી જવું, મારે કોઈ જ ઈલાજ નથી કરાવવો. મારી કિસ્મતમાં આટલું જ મારું જીવન લખ્યું હશે. રોહન, મારે તને એક વાત કહેવી છે, તું મારી વાત માનીશ ને? બોલને આશા, શું વાત કેવી છે? જો રોહન, હું તો હવે આ દુનિયામાં નથી રહેવાની. હું તો દુનિયા છોડી દઈશ, પણ તું મારી એક વાત માન. તું કોઈ છોકરી શોધીને બીજા લગ્ન કરી લે. અરે આશા, આ તો જો રોહન, તું કંઈ જ નહીં બોલતો. મારા સમજે તને. પ્રોમિસ આપ મને કે તું કોઈ સારી છોકરી શોધીને લગ્ન કરી લઈશ. પ્રોમિસ. આશા, પ્લીઝ, મારા માટે. બેટા, તું આમ ક્યાં સુધી ઉદાસ રહીશ? અરે નથી તું કોઈની સાથે બોલતી, નથી ખાતી, નથી પીતી. અરે બેટા, તારું આવું વર્તન જોઈને મારું કાળજું ચીરાઈ જાય છે. નથી જોવાતી તારી આવી હાલત મારાથી. મમ્મી, મારા મોતને મારી સામે જોઈને હું કઈ રીતે ખુશ રહી શકું? આ વિચારીને હું પળ મરી રહી છું. મારા મોત પહેલા જ મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. બેટા, તું આવી વાતો નહીં કર. હિંમત રાખ, બધું સરખું થઈ જશે બેટા. મમ્મી, હવે હું ગમે એટલી હિંમત રાખી લઉં. મારે જે મરવાનું છે એ તો મરવાનું જ છે. મારા મોતનો સમય નજીક આવી ગયો છે મમ્મી. મારી પાસે બસ હવે થોડાક જ દિવસ છે. મમ્મી, એક વાત કહું, તમે મારી વાત માનશો? હા બેટા, તું જે કહીશ ને એ બધું માનીશ. બોલ. મમ્મી, મને વચન આપો કે મારા મર્યા પછી તમે રડશો નહીં, તમે દુખી નહીં થાઓ, મને યાદ પણ નહીં કરો. મમ્મી, આ ઘરમાં તમે પપ્પા સાથે સુખેથી રહેજો, ખુશ રહેજો એમની સાથે. મમ્મી, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મને આવતા જન્મે પણ તમારી જ દીકરી બનાવે, મને તમારા જ પેટે અવતાર મળે. પણ મમ્મી, હવે તમારે દુઃખી નથી થવાનું. મારા ગયા પછી બિલકુલ દુઃખી નથી થવાનું. બસ બસ બેટા, બસ. તું આવા શબ્દ બોલે છે ને, તો એક મા તરીકે મને કેટલું દુઃખ થાય છે મને પૂછ. હું તને ક્યાંય નહીં જવા દઉં બેટા, ક્યાંય નહીં જવા દઉં. આશા, હેલો. સોરી રોહન, તને મેં આટલા વાગે હેરાન કર્યો. શું કરે છે, જાગે છે કે? અરે ના, આમ પણ ક્યાંથી ઊંઘ આવે? તને કેન્સર છે એ વાત સાંભળી ત્યાર પછી મારી ઊંઘ જ હરામ થઈ ગઈ છે.
સાચું કહું તો મને કંઈ ગમતું પણ નથી. રોહન, તને મારા સમજે તું મારા વિશે આટલું બધું નહીં વિચાર. અરે તું મારું વિચારીને શું કામ દુખી થાય છે? મારી જિંદગી તો પૂરી થઈ ગઈ છે, તારી સામે લાંબી જિંદગી પડી છે. આશા, તારા વગરની જિંદગી એ મારી જિંદગી નહીં હોય. તારા વગર તો હું જીવતી લાશ બની જઈશ. રોહન, આ શું તું રડે છે? જો તું રડીશ નહીં, અરે મને હસતા હસતા વિદાય આપને. તું મારો જીવ છો આશા. તું જ કે ને, કોઈ માણસ હસતા હસતા પોતાનો જીવ કેવી રીતે આપી શકે? જો રોહન, મેં તને એક વાત કહેવા માટે ફોન કર્યો છે, પણ હવે તું રડે છે ને તો મને આ વાત કહેવાની હિંમત નથી થતી. હા, બોલ, શું કહેવું છે? રોહન, મેં તને એ વાત કહેવા માટે ફોન કર્યો હતો કે હું મરું ને પછી તું મારા ઘરે આવજે અને મારા કબાટમાં, મારા પર્સમાં મેં એક ચિઠ્ઠી મૂકી હશે, એ તું વાંચજે. પણ એ વાંચીને એ વાત તું તારા મનમાં જ રાખજે. મારા ઘરમાં અને ખાસ કરીને મારા મમ્મીને ક્યારેય એ વાત ન કહેતો. આવું ન બોલ આશા. તને કઈ થઈ થાય, હું છું ને તારી સાથે. અને તું તું ચિઠ્ઠીની શું વાત કરે છે? ને એમાં એવું તે શું લખ્યું હશે કે હું તારા મમ્મીને ન કહી શકું? જો રોહન, એ વાત હું તને અત્યારે નહીં કહું, પણ હું મરું ને પછી તું એ વાંચી લેજે. આશા, મહેરબાની કરીને આવું ના બોલ. તું જેમ કહીશ ને હું એમ જ કરીશ. ઠીક છે રોહન, હું ફોન મૂકું છું. મેં દવા લીધી છે ને તો મને બહુ જ કેન ચડ્યું છે, એટલે મારે સૂવું છે. બાય. ઓકે, ચલ બાય, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. આંટી, થોડી હિંમત રાખજો. આશા ભલે આપણને છોડીને જતી રહે, પણ મને તમારા દીકરા સમાન જ ગણજો. કોઈ પણ કામકાજ હોય બેઝિઝક મને જણાવજો. આંટી, તમને કદાચ જાણ ન હોય તો હું એક વાત જણાવી દઉં. હું અને આશા બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને મરતા પહેલા આશાએ મને ફોનમાં કીધું હતું કે એણે મારા માટે કબાટની અંદર એક પર્સમાં ચિઠ્ઠી મૂકી છે. જો તમે રજા આપતા હોય તો એ ચિઠ્ઠી લઈ લો. હા બેટા, એનો રૂમ છે, તું લઈ લે. રોહન, આ વાત હું ફક્ત તને જ કહું છું. તું આ વાત કોઈને નહીં કહેતો. તને મારા સમજે રોહન. મને કેન્સર નહોતું. મારા પપ્પાએ મારી મમ્મી સાથે લગ્ન કર્યા ત્યારે એ એમની સાથે મને રાખવા નહોતા માંગતા, એટલે એમણે શરત કરી હતી કે હું 22 વર્ષની થઉં એટલે હું મારી મમ્મીને છોડીને ચાલી જઈશ. આ વાત મારી મમ્મીને નહોતી ખબર. રોહન, મારા પપ્પાએ થોડા દિવસ પહેલા એ વાત મને યાદ કરાવી અને મને મરી જવા માટે કહ્યું. રોહન, મારી મમ્મીના સુખ માટે હું મારો જીવ આપી રહી છું. મને કેન્સર નથી. તને મારા સમજે. તું આ વાતને તારા મનમાં રાખજે, કોઈને નહીં કહેતો. લિખિતન, આશા.